ખેડૂતો સાવધાન, આગામી 10 દિવસ ભયાનક ગરમી પાકને બાળી નાખશે। શું ગુજરાતમાં ખેડૂતોનો સંપૂર્ણ દેવો માફ થશે? પશુઓમાં ફેલાઈ રહ્યો છે ખતરનાક રોગ, તાત્કાલિક કરો આ કામ। ટ્રેક્ટર અને ડીઝલ થયું સસ્તું, કોમેન્ટમાં તમારા ગામનું નામ લખો। ખેડૂતો પર અત્યારે ચારે બાજુથી આફતો આવી રહી છે। ક્યાંક ગરમી પાકને બાળી રહી છે, તો ક્યાંક પશુઓમાં રોગચાળો ફેલાઈ રહ્યો છે। માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ખુલ્લેઆમ લૂંટવામાં આવી રહ્યા છે। પણ સામે પક્ષે કેટલાક સારા સમાચાર પણ છે, જેમ કે ડીઝલ સસ્તું થયું છે અને સરકાર દેવા માફી પર વિચાર કરી રહી છે। આજના 10 મોટા સમાચાર તમને નુકસાનથી બચાવી શકે છે અને તમારો હક અપાવી શકે છે। તો વિડીયોને જરાય સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી જોજો। વિડીયોને અત્યારે જ એક લાઇક કરી દો અને આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો। ચાલો જરાય સમય બગાડ્યા વિના શરૂ કરીએ આજના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર। સૌથી પહેલા વાત કરીએ ખેડૂતોના સૌથી મોટા દુશ્મન એવા હવામાનની। શું તમારો તૈયાર પાક ખેતરમાં ઊભો છે? તો સાવધાન થઈ જજો। હવામાન વિભાગે ગુજરાતના ખેડૂતો માટે ભયાનક ચેતવણી આપી છે। આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાનનો પારો આસમાને પહોંચશે। ગરમીની તીવ્રતા એટલી હશે કે દિવસના તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો સીધો વધારો થઈ શકે છે। અત્યારે ખેતરોમાં ઘઉં, રાયડો અને જીરું જેવા રવિ પાકો તૈયાર છે। જો આ અચાનક ગરમી પડશે તો પાક બળી જશે અને દાણો ચીમડાઈ જશે। હવામાન વિભાગે સ્પષ્ટ કહ્યું છે કે આ કાળઝાળ ગરમી આગામી 10 દિવસ સુધી ખેડૂતોને તડપાવશે। મારી તમને 2 હાથ જોડીને વિનંતી છે કે પાકને બચાવવા માટે સવારે કે સાંજે જ સિંચાઈ કરો। બપોરના સમયે ખેતરમાં જવાનું ટાળો। જો શક્ય હોય તો પાકને છાંયડો મળે તેવી વ્યવસ્થા કરો અને ટપક સિંચાઈનો ઉપયોગ કરીને પાણી બચાવો। જરા પણ આળસ ન કરતા, નહીંતર મહિનાઓની મહેનત રાખ થઈ જશે। ગરમી તો રડાવી રહી છે, પણ ખેડૂતોની બીજી મોટી સમસ્યા છે દેવું। શું ગુજરાતમાં ખેડૂતોનું દેવું માફ થશે? કુદરતી આફતો, ક્યારેક માવઠું તો ક્યારેક દુષ્કાળ, આ બધા વચ્ચે ખેડૂત દેવાના ડુંગર નીચે દબાઈ ગયો છે। હવે ગુજરાત કોંગ્રેસે રાજ્ય સરકાર પાસે ખેડૂતોના તમામ દેવા સંપૂર્ણ માફ કરવાની ઉગ્ર માંગ કરી છે। કોંગ્રેસના પ્રવક્તાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે વારંવારના નુકસાનને જોતા સરકારે તાત્કાલિક દેવા માફીની જાહેરાત કરવી જ જોઈએ। ખેડૂતોની આર્થિક સ્થિતિ અત્યારે સાવ તળિયે નસી ગઈ છે। પીડિત ખેડૂતોને માત્ર દેવા માફી નહીં, પણ રોકડ આર્થિક સહાય પણ મળવી જ જોઈએ। આ મુદ્દે કોંગ્રેસ વિવિધ જિલ્લાઓમાં ખેડૂતોને મળીને આંદોલન મજબૂત કરવાની તૈયારી કરી રહી છે। મિત્રો, શું તમને લાગે છે કે દેવા માફી થવી જોઈએ? તમારો જવાબ કોમેન્ટમાં હા કે નામાં ચોક્કસ લખજો। ચાલો મિત્રો, ટેન્શનવાળા સમાચાર પછી હવે તમારા સીધા ફાયદાની વાત કરીએ। સરકારે ખેડૂતોને એક મોટી રાહત આપી છે। મોડી વાવણી કરનારા ખેડૂતો માટેના સમાચાર અમૃત સમાન છે। ગુજરાત સરકારે રવિ સિઝન માટે કેનાલમાં સિંચાઈનું પાણી 30 એપ્રિલ સુધી ચાલુ રાખવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે। અગાઉ પાણી વહેલું બંધ થવાની ભીતિ હતી, પણ હવે જે ખેડૂતોએ વાવણી મોડી કરી હતી તેઓ ઘઉં અને જીરું પકવી શકશે। હવે તમારે પાણી ખૂટી જવાની ચિંતા કરવાની જરૂર નથી। કેનાલ વ્યવસ્થાપન વિભાગે ખાતરી આપી છે કે તમામ વિસ્તારોને સમાન પાણી મળશે, કોઈ અન્યાય નહીં થાય। આ નિર્ણયથી લાખો ખેડૂતોના પાકને જીવદાન મળશે અને ઉત્પાદન વધશે। જો કે ગરમીની આગાહી હોવાથી ખેતરમાં જરૂર પૂરતું જ પાણી આપજો। ખેડૂતો માટે વધુ એક ખુશખબર, ડીઝલ સસ્તું થયું છે, ખેતીનો ખર્ચ ઘટશે। ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે। સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડતા ડીઝલ પ્રતિ લીટર 2 થી 3 રૂપિયા સસ્તું થયું છે। ખેતીમાં ટ્રેક્ટરથી લઈને પાણીના પંપ સુધી બધે જ ડીઝલ વપરાય છે। આ ઘટાડાથી ખેડૂતોને સીધો આર્થિક ફાયદો થશે અને ખેતીનો કુલ ઉત્પાદન ખર્ચ ઘટશે। આ નિર્ણય તાત્કાલિક અમલમાં આવી ગયો છે। ડીઝલ ભલે સસ્તું થયું, પણ ખેડૂતોનો ગુસ્સો શાંત નથી થયો। ભારત અમેરિકા ડીલ સામે ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે। ભારત અને અમેરિકા વચ્ચે થઈ રહેલા નવા વ્યાપાર કરાર વિરુદ્ધ ગુજરાત સહિત આખા દેશમાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા છે। અમદાવાદ, રાજકોટ અને સુરતમાં ખેડૂતોએ ઉગ્ર દેખાવો કર્યા છે। ખેડૂતોનો ભય સાચો છે। જો આ કરાર થશે તો અમેરિકાથી સસ્તું અનાજ અને દૂધ ભારતમાં ઠલવાશે। વિદેશી સસ્તો માલ બજારમાં આવશે તો આપણા ખેડૂતોનો માલ કોણ લેશે? સ્થાનિક પાકના ભાવ કવડીના મોલ થઈ જશે। ખેડૂત સંગઠનો માંગ કરી રહ્યા છે કે આ ડીલમાં ખેડૂતોના હિતનું રક્ષણ થવું જ જોઈએ, પણ તમારો અવાજ સરકાર સુધી પહોંચાડવો। ખેડૂતો આંદોલન કેમ કરે છે? કારણ કે માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ખુલ્લેઆમ લૂંટવામાં આવી રહ્યા છે। રાજકોટ અને અન્ય માર્કેટ યાર્ડમાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। રાજકોટ એપીએમસીમાં ઘઉંના ભાવ માત્ર 2400 થી 2500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આસપાસ અટકી ગયા છે। ખેડૂતો અપેક્ષા રાખતા હતા કે ઘઉંના ભાવ 2800 ને પાર જશે, પણ વેપારીઓએ ભાવ દબાવી દીધા છે। માત્ર ઘઉં જ નહીં, એરંડા અને રાયડાના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે। ખેડૂતોએ રાત દિવસ એક કરીને પકવેલા પાકના સાચા ભાવ નથી મળી રહ્યા। ખેડૂતો હવે માલ વેચવાને બદલે રોકી રહ્યા છે।
યાર્ડમાં જણસીના ભાવ નથી મળતા, પણ ખેતી અને પશુપાલનનો ખર્ચ રોકેટની જેમ વધી રહ્યો છે. ડીઝલ ભલે સસ્તું થયું, પણ ખાતર, બિયારણ અને દવાઓના ભાવ હજુ પણ આસમાને છે. પશુપાલકોને હાલત તો વધુ કફોડી છે. પશુઓ માટેના દાણ અને દવાઓના ભાવ વધવાથી દૂધના વ્યવસાયમાં નફો ઘટ્યો છે. ખેડૂતો અને પશુપાલકો સરકારથી માંગ કરી રહ્યા છે કે જો ખેતી અને પશુપાલન ટકાવવું હોય તો આ ભાવ વધારાને કાબૂમાં લેવો જ પડશે. હવે પશુપાલકો માટે એક અત્યંત મહત્વના અને ચોંકાવનારા સમાચાર. તમારા પશુઓને બચાવવા હોય તો આ કામ આજે જ કરી લેજો. ગુજરાતમાં પશુઓમાં ફૂટ એન્ડ માઉથ ડિઝીઝ એટલે કે ખરવા મોવાસાનો ખતરો તોળાઈ રહ્યો છે. આ રોગ પશુઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. પશુપાલન વિભાગે આ રોગને રોકવા માટે રાજ્યવ્યાપી મફત વેક્સિનેશન ડ્રાઈવ શરૂ કરી છે, જે 15 એપ્રિલ સુધી ચાલશે. ગામડે ગામડે મોબાઈલ ટીમો આવી રહી છે. મારી તમને 2 હાથ જોડીને વિનંતી છે કે તમારા એક પણ પશુને વેક્સિન આપ્યા વગરના ન રાખતા. આ વેક્સિન બિલકુલ ફ્રી છે અને તે તમારા પશુઓનું રક્ષણ કરશે. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ હતા આજના સૌથી મોટા અને ધમાકેદાર સમાચાર. ગરમીથી લઈને યાર્ડના ભાવ અને પશુઓના રોગચાળા સુધી આપણે બધી વાત કરી. હવે મારો એક સવાલ છે, શું તમને લાગે છે કે સરકાર ખેડૂતોને યાર્ડમાં પૂરતા ભાવ અપાવી રહી છે? તમારો જવાબ કોમેન્ટમાં હા કે નામાં ચોક્કસ લખજો. હું તમારી દરેક કોમેન્ટ વાંચું છું. જો તમને આ વિડીયો અને અમારી મહેનત પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો. તમારા વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો શેર કરજો, જેથી બીજા ખેડૂતો પણ ગરમીથી પાકને બચાવી શકે અને પશુઓને રસી અપાવી શકે. આવતીકાલે ફરી મળીશું આવા જ સચોટ સમાચાર સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પાકનું ધ્યાન રાખજો. હું છું તમારો મિત્ર, રજા લઉં છું. રામ રામ. જય જવાન, જય કિસાન.